માર્કેટ રોજ કન્ફ્યુઝ કરે છે, ઘટાડા સાથે ઓપનિંગ બાદ શોર્ટ કવરિંગ આપે છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ આપણે અમે તમારા માટે ખાસ કરીને ક્લિયર કરી છે. તો 20 શેર છે જેની ઉપર તમારે નજર રાખવાની છે. ક્વિકલી અમે બંને રિપીટ કરી દઈએ, કોઈ મિસ કર્યું હોય તો ક્વિકલી તમે તમારો વોચ લિસ્ટમાં એડ કરી લેજો. જી બિલકુલ, રિકેપમાં જોઈએ તો સમાચાર સ્ટોક જ બંને જોઈશું. ફ્લેક્સ ફ્યુલ જે મોડલ લોન્ચ કર્યા છે, હીરો મોટોકોપ ઓલરેડી લોન્ચ કરી ચૂક્યા છે, સ્પ્લેન્ડર અને MF ડ્યુલેક્સ ઇન્ગ્રીનસ અને મારુતિ વેગનર લોન્ચ કરવાની છે. તો બંને માટે પોઝિટિવ છે. સંકેત ગ્રીન લાઇન ચાલશું. JSW એનર્જી ખાસ કરીને જો મર્જર થયું છે જી પાવર સાથે, તો બંને સ્ટોક ફોકસમાં રહેશે. પણ JSW એનર્જી ખાસ કરીને એમનું એક્વિઝિશન છે અને ગ્રીન લાઇન ચાલશું. લેન્સકાર્ટ અહીંયા જો ખાસ કરીને સોફ્ટબેન્ક હિસ્સેદારી વેચી છે, પણ ખાસ જ મોટા ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ જે ઇન્વેસ્ટર છે અને મ્યુચ્યુઅલ ફંડ હિસ્સેદારી ખરીદી છે, ગ્રીન લાઇન ચાલશું. ટેકનિકલમાં ખાસ કરીને જોઈએ તો APL અપોલો અને જમ્મુ કાશ્મીર બેંક બંનેમાં જો એકમાં સારા સપોર્ટથી બાઉન્સ બેક લઈ રહ્યો છે અને એકમાં સારું રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર જો બ્રેકઆઉટ આપે છે, તો બેન્કિંગ સ્ટોક જે પ્રમાણે પરફોર્મન્સ બતાવી રહ્યા છે, મોમેન્ટમ સ્ટ્રોંગ જોવા મળશે. બંને સ્ટોક ઇન ગ્રીન રહેશે. નેક્સ્ટ વાત કરીએ તો તેમાં જોઈશું કે નારાયણ રુદ્રાલય અહીંયા બીજો સારું રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર જો બ્રેકઆઉટ આપે છે, તો ફાર્મા પેક જેનો મોમેન્ટમ આપી રહ્યું છે, તેજીની ચમક અહીંયા બી જોવા મળશે. ઇન ગ્રીન લાઇન ચાલશું. પ્રીમિયર એનર્જીસ અહીંયા બીજો સારું રાઉન્ડ બોટમ રિટેસ્ટ લઈને ફરીથી બાઉન્સ બેક જોવા મળ્યું. એનર્જી પેક રિન્યુએબલ એનર્જી પેક સારું કરી રહ્યા છે. તેજીન મોમેન્ટમ અહીંયા કન્ટિન્યુ છે, લઈને ગ્રીન લાઇન ચાલશું. અને લાસ્ટ બે જોઈએ તો બ્રેકડાઉન વાળા સ્ટોક PB ફિનટેક વીકનેસ અહીંયા બી છે, સતત ચોથો ટ્રેડિંગ સેશન લોઅર ફોર્મેશન, તો વીકનેસ હજી બી કન્ટિન્યુઅસ રહેશે. ઇન રેડ અને ITC સતત સ્ટોક લોઅર હાઈ ફોર્મેશન, ઓલમોસ્ટ 2023નો તમે જે સપોર્ટ હતો એ બી તોડી ચૂક્યા છે. પરિસ્થિતિ વધારે ખરાબ છે, લાભી સ્ટોક છે, રેડ લાઇન ચાલશે. તો ઓલમોસ્ટ જોઈશું બે ટેકનિકલ વાળા સ્ટોક છે માત્ર, ITC અને PB ફિનટેક બંને રેડ રહેશે, બાકી 8 સ્ટોક ઇન ગ્રીન લાઇન ચાલશે. ઓકે, તો દર્શક મિત્રો ક્વિકલી મારા પણ 10 સ્ટોક્સ આપણે રિકઅપ કરી લઈએ. પહેલા બે આપણે ટેકનિકલી વાત કરીએ, પોઝિટિવ વાળા સ્ટોક્સ હતા. પહેલો સ્ટોક છે માત્ર ઓલા ઇલેક્ટ્રિક. ઓલા ઇલેક્ટ્રિકમાં તમે જુઓ ડેઈલી વીકલી બંનેમાં બહુ જબરદસ્ત કોન્ફિડન્સ, ગઈકાલ બાય સર્કિટમાં સ્ટોક લોક થયો હતો. મોમેન્ટમ પોસિબલ છે કે આપણને પોઝિટિવ જોવા મળી શકે. ગ્રીન લાઇન ચાલીશું. આર કાબેલ અહીંયા પણ તમે જો આખું મે મહિના કન્સોલિડેશન રહ્યું અને ફાઇનલી જૂન મહિનામાં એનું બ્રેકઆઉટ મળ્યું છે અને હાઈ ઉપર ક્લોઝિંગ છે, ફૂલ બોડી કેન્ડલ છે. ઇટ મીન્સ કે તેજી અહીંયા જોવા મળી શકે છે, જેને આપણે ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ BHL અહીંયા અમને નવા ઓર્ડર મળ્યા છે 2000 થી 2500 કરોડના, તો અહીંયા મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે. ગ્રીન લાઇન ચાલીશું. IEX એમના જે અપડેટ આવે છે ખાસ કરીને મે મહિનાના, તો એમાં તમે જો ઓવરઓલ સારું એવું વોલ્યુમમાં ગ્રોથ જોવા મળે છે, તો અહીંયા પણ ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ વાત કરીએ તો આપણે એન્જલ વન, અહીંયા એમના જે મંથ ઓન મંથ આંકડા છે એ સારા નથી આવ્યા, ઘટાડો જોવા મળ્યો છે, એટલા માટે ચાન્સીસ છે કે અહીંયા આપણે નેગેટિવ મોમેન્ટમ જોવા મળી શકે, તો રેડ લાઇન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે અહીંયા JBM ઓટો. તમે જુઓ તો અત્યાર સુધીની EV બસ મેન્યુફેક્ચરિંગમાં સૌથી મોટી ભારતની કહેવાય અગ્રણી બિગ પ્લેયર બની છે. અને અહીંયા તમે જો માર્કેટ શેર એપ્રિલમાં જે 25% આજુબાજુ જે વધીને 49% પહોંચ્યું છે, જે ગ્રોથ બતાવે છે તમે જો, એટલા માટે મોમેન્ટમ પોસિબલ છે, ગ્રીન જોવા મળી શકે. રાજેશ એક્સપોર્ટ સેબીએ તમે જો પ્રતિબંધ મૂક્યા છે કંપની અને સાથે સાથે એમના જે ખાસ કરીને CMD ઉપર, તો ચાન્સીસ છે કે આજે નેગેટિવ અસર જોવા મળી શકે. અહીંયા રેડ લાઇન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે JK સિમેન્ટ. ટેકનિકલી શેર બહુ સરસ તમે જુઓ તો તેજીમાં તો, પરંતુ જે છેલ્લા 8-10 ટ્રેડિંગ સેશન જો સતત ઘટાડો છે અને મહત્વના સપોર્ટના બ્રેક કરવાની તૈયારીઓ આજે બતાવી શકે છે, તો અહીંયા રેડ લાઇન ચાલીશું. લાસ્ટ બે આપણે વાત કરી ટેકનિકલી, તો બંનેમાં આપણને પોઝિટિવ મોમેન્ટમ પોસિબલ છે. ફેડરલ બેંક મહત્વના રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ, મહત્વના રેઝિસ્ટન્સ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ છે, જે બતાવે છે કે મોમેન્ટમ પોસિબલ છે, કે તેજી જોવા મળે છે, કે 300 રૂપિયા પર ક્લોઝ થવામાં સફળ થયો છે, તો મોમેન્ટમ પોઝિટિવ લાઇન ચાલીશું. અને નેક્સ્ટ લાસ્ટ આપણે વાત કરી લાઈવ બ્લેન્ડર્સ અને ડિસ્ટિલર્સ. અહીંયા પણ તમે જો મોમેન્ટમ બહુ સરસ, એક સારી એવી તેજી અને કોન્ફિડન્સ સાથે ગઈકાલનું ક્લોઝિંગ છે, જે આજે પણ તેજી જોવા મળે છે. તો મારા ટોટલ 10 સ્ટોક્સમાંથી 3 સ્ટોક છે કે જેને આજે આપણે રેડ લાઇન ચાલીશું અને બાકીના 7 સ્ટોક છે જેને આજે આપણે ગ્રીન નિશાન સાથે લઈને ચાલીશું. તો અમારી ટોટલ બંનેની બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટમાં આપણા માટે 15 સ્ટોક્સ ગ્રીન છે અને 5 સ્ટોક છે કે જેને આજે આપણે લાલ નિશાન સાથે લઈને ચાલીશું. તો દર્શક મિત્રો, આજે છે સેન્સેક્સની એક્સપાયરીમાં ઓબ્વિયસલી એક્શન તો જોવા મળવાની છે, તો એક્શનની વચ્ચે આ બેસ્ટ 20 સ્ટોક છે કે જ્યાં તમને રિએક્શન જરૂરથી જોવા મળે છે, એની પર તમે નજર રાખજો. બાકી ક્વિકલી એક બ્રેક લઈ લઈએ, ઇન્ટ્રાડે ગેમને સમાપ્ત કરીએ અને બ્રેક બાદ આપણે ઓપનિંગ કેપિટલમાં સહયોગી યશ ભટ્ટ પણ જોડાશે આપણી સાથે, કે જ્યાં આપણે વિસ્તારથી વાત કરીશું કે હવે આજે માર્કેટ સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે ઓપનિંગ થવા જઈ રહ્યું છે, શું ખરીદી કરશું કે નહીં, અને આજે પણ શું બેંક નિફ્ટી સપોર્ટ કરશે કે નહીં, બધી વસ્તુ આપણે વિસ્તારથી વાત કરીશું. તો જોડાઈ રહેજો અમારી સાથે, એટલે કે ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છે નફાનું નવું સરનામું.